ભાવનગર શહેરના સર્વાંગી વિકાસ માટે રાજ્ય સરકાર દ્વારા વિવિધ ગ્રાન્ટ હેઠળ મંજૂર થયેલા ₹150.45 કરોડના ખાતમુહૂર્ત તથા ₹5.55 કરોડના લોકાર્પણ સહિત કુલ ₹156 કરોડના 23 વિકાસ કાર્યોનો ભવ્ય કાર્યક્રમ ભાવનગર મહાનગરપાલિકા દ્વારા સફળતાપૂર્વક યોજાયો હતો। ભાવનગર શહેરના સર્વાંગી વિકાસ માટે રાજ્ય સરકાર દ્વારા વિવિધ ગ્રાન્ટ હેઠળ મંજૂર થયેલા ₹150.45 કરોડના ખાતમુહૂર્ત તથા ₹5.55 કરોડના લોકાર્પણ સહિત કુલ ₹156 કરોડના 23 વિકાસ કાર્યોનો ભવ્ય કાર્યક્રમ ભાવનગર મહાનગરપાલિકા દ્વારા સફળતાપૂર્વક યોજાયો હતો। આ કાર્યક્રમના અધ્યક્ષસ્થાને ગુજરાત રાજ્યના માનનીય મુખ્યમંત્રી ભૂપેન્દ્રભાઈ પટેલ ઉપસ્થિત રહ્યા હતા। કાર્યક્રમના વિશેષ અતિથિ તરીકે ભાવનગર મહાનગરપાલિકાના માનનીય મેયર ભરતભાઈ બારડ, કેન્દ્રીય મંત્રી નીમુબેન બાંભણિયા, માનનીય કેબિનેટ મંત્રી જીતુભાઈ વાઘાણી ઉપસ્થિત રહ્યા હતા। મુખ્યમંત્રીએ પોતાના ઉદ્બોધનમાં જણાવ્યું હતું કે રાજ્ય સરકાર દ્વારા ભાવનગર શહેરના પાયાના માળખાને મજબૂત બનાવવા માટે સતત પ્રયત્નો કરવામાં આવી રહ્યા છે। રસ્તા, ગટર, પાણી પુરવઠા, ફ્લાયઓવર, શહેરી સુવિધાઓ સહિતના વિકાસ કાર્યો શહેરના નાગરિકો વધુ સુખાકારી અને સુવિધાજનક જીવન પ્રદાન કરશે। કાર્યક્રમ દરમિયાન વિકાસ કાર્યોના લોકાર્પણ અને ખાતમુહૂર્ત સાથે ભાવનગર શહેરના વિકાસ માટે નવી દિશા મળ્યાની લાગણી નાગરિકોમાં જોવા મળી હતી। ભાવનગર મહાનગરપાલિકા દ્વારા આ કાર્યક્રમનું સુચારુ આયોજન કરવામાં આવ્યું હતું। રાજ્યના લોકપ્રિય મુખ્યમંત્રી અને બધાને પ્રિય એવા સૌને પોતીકા લાગે એવા માનની ભૂપેન્દ્રભાઈ પટેલ છે, માનની સેજલબેન, ગૌતમભાઈ, ભીખાભાઈ, આપણા પ્રમુખ માનની શ્રી કુમારભાઈ, રાજુભાઈ, કમિશનર શ્રી, ડીડીઓ શ્રી, કલેક્ટર શ્રી, ઉપસ્થિત સૌ મુખ્યમંત્રી શ્રીનું હાર્દિક અભિવાદન કરીએ છીએ। ભાવનગર શહેરના લોકોની જન સુખાકારી માટે સરકારની વિવિધ ગ્રાન્ટ હેઠળના કુલ ₹156 કરોડના 23 કામોના ખાતમુહૂર્ત અને લોકાર્પણ કાર્યક્રમમાં આપણી સૌની સાથે મંચ ઉપર ઉપસ્થિત કેન્દ્રીય મંત્રી શ્રીમતી નીમુબેન બાંભણિયા, મારા સાથી મંત્રી શ્રી જીતુભાઈ વાઘાણી, શ્રી કૌશિકભાઈ વેકરિયા, ભાવનગર મહાનગરપાલિકાના મેયર શ્રી ભરતભાઈ બારડ, મારા સાથી ધારાસભ્ય શ્રીમતી સેજલિયા છે। એના જો કોઈ પાયામાં હોય તો એ વડાપ્રધાનશ્રીની ફાઇનાન્શિયલ મેનેજમેન્ટ છે કે જેથી કરીને અમે પણ આજે મજબૂતાઈથી એ દિશામાં અમે આગળ વધી રહ્યા છીએ કે તમને અત્યારે કોન્ફિડન્સથી કહી શકીએ છીએ કે તમે જે કામ બતાવશો તમારું આયોજનબદ્ધ કામ હોવું જોઈએ તો અમે પણ તમારા બધા જ કામો ખૂબ સારી રીતે કરી શકીએ। ભાવનગર મહાનગરપાલિકાએ શહેરી વિકાસ વર્ષમાં વધુ સારી સેવાઓ, સિટીઝન એન્ગેજમેન્ટ, ગવર્નન્સ, connectivity, sustainable urban planning and development તથા housing for all and livelihood promotion એ વિષયોને શહેરના વિકાસ રોડ મેપમાં આવરી લીધા છે। ભાવનગર મહાનગરપાલિકાની ટીમને આવા જનહિતકારી એપ્રોચ માટે ખૂબ ખૂબ અભિનંદન પાઠવું છું। રાજ્યના સર્વાંગી વિકાસના કામોમાં નાણાંના ભાવે ક્યારેય અટકે નહીં એ માટેનું ફૂલ પ્રૂફ આયોજન આદરણીય મોદી સાહેબે કર્યું છે। ગુજરાતની સ્થાપનાના 50 વર્ષે તેમણે સ્વર્ણિમ જયંતિ મુખ્યમંત્રી શહેરી વિકાસ યોજના આપી હતી। માળખાકીય સુવિધાઓના કામો, શહેરી સડક અને શહેરી બસ સેવા, ફ્લાયઓવર અને આઉટગ્રોથ એરિયા ડેવલપમેન્ટ જેવા વિકાસ કામો માટે આ આયોજન ગેમ ચેન્જર બની રહ્યું છે। અત્યાર સુધીમાં 66,000 કરોડથી વધુની રકમની ફાળવણી આ યોજનામાં કરી છે। આ મહાનગરપાલિકા તો પાછલા 4 વર્ષમાં કુલ ₹954 કરોડ આવા વિકાસ કામો માટે ફાળવ્યા છે। વડાપ્રધાન શ્રી મોદી સાહેબે દેશમાં વિકાસની રાજનીતિ દ્વારા કેન્દ્ર અને રાજ્યની ડબલ એન્જિન સરકારથી સર્વાંગી વિકાસ ધરાતલ પર ઉતાર્યો છે। વડાપ્રધાન શ્રી આપેલા વિકસિત ભારત 2047 ના સંકલ્પમાં
વિકસિત ગુજરાતથી આપણે લીડ લેવી છે. આ માટે અર્નિંગ વેલ, લિવિંગ વેલ સાથેનો વિઝન ડોક્યુમેન્ટ રોડ મેપ તૈયાર કર્યો છે. વિકસિત ગુજરાત માટે 6 ગ્રોથ હબ બનાવવાની અને પ્રાદેશિક સંતુલિત વિકાસની પણ આપણી નેમ છે. આ માટે વોકલ ફોર લોકલ અને લોકલ ફોર ગ્લોબલ થી પ્રાદેશિક ઉદ્યોગોને વેગ આપવા વાઇબ્રન્ટ ગુજરાત રિજિયનલ કોન્ફરન્સ યોજી રહ્યા છે. હમણાં શ્રી મોદી સાહેબની ઉપસ્થિતિમાં સૌરાષ્ટ્ર કચ્છની વીજીઆરસી રાજકોટમાં આપણે સફળતાપૂર્વક પૂર્ણ કરી છે. આ વીજીઆરસીમાં ભાવનગર શહેર અને જિલ્લામાં જે પોટેન્શિયલ છે એમાં 60,000 કરોડથી વધુના રોકાણ સાથે 306 MOU આ વાઇબ્રન્ટમાં થયા છે. આ ઉદ્યોગના કારણે ભવિષ્યમાં અર્બનાઇઝેશન થવાનું છે તેને અવસર તરીકે ઉપાડીને સિટીઝન સેન્ટ્રિક ગવર્નન્સની દિશા ભાવનગર અગ્રેસર રહેશે તેવી અપેક્ષા સાથે વિરમું છું. ભારત માતા કી જય. વંદે માતરમ. જય જય ગરવી ગુજરાત.